વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરથી 3 દિવસ અમેરિકાના પ્રવાસે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બરથી 3 દિવસ અમેરિકાના પ્રવાસે છે, જ્યાં ડેલાવેરમાં ક્વાડ મીટિંગમાં હાજરી આપશે. પ્રવાસના બીજા દિવસે મોદી ન્યૂયોર્કમાં ઇન્ડિયન કોમ્યુનિટીને મળશે. અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ કહ્યું કે તેઓ તેમના ફેન્ટાસ્ટિક ફ્રેન્ડ નરેન્દ્ર મોદીને તેમના અમેરિકાના પ્રવાસ દરમિયાન મળવાના છે. 22મીએ ન્યૂયોર્કમાં યોજાનારા ઇન્ડિયન કોમ્યુનિટીના પ્રોગ્રામની હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ અંગે દિવ્ય ભાસ્કરે ઇન્ડિયન અમેરિકન કોમ્યુનિટી ફાઉન્ડેશનના પૂર્વ સભ્ય, નેશનલ એડવાઇઝરી કમિટીના ચેરમેન તથા વડાપ્રધાનના અંગત મિત્ર એવા ઓન્કોલોજિસ્ટ ડોક્ટર ભરત બારાઈ સાથે ખાસ વાતચીત કરી હતી. નોંધનીય છે કે આ વખતે ઇવેન્ટની થીમ મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર છે, જેનો ઉદ્દેશ્ય ભારત અમેરિકા સાથે મળીને વિશ્વને એક પરિવાર ગણીને તમામના કલ્યાણ અંગે વિચારીને દુનિયાને વધુ સારી બનાવવાનું છે. ડોક્ટર ભરત બારાઈએ વાતચીતમાં નરેન્દ્ર મોદી તેમના ઘરે 10 દિવસ રોકાયા હતા અને માત્ર 2 જોડી કપડાં લઈને આવ્યા હોવાની વાત કહી હતી. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું હતું કે 31 વર્ષ પહેલાં તેમની સાથે ચાય પે ચર્ચા કરી હતી.